નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફાસ્ટ ફેક્ટ્સ એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે। 12 ફેબ્રુઆરી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત કરવામાં આવ્યો છે। ભારતના રાષ્ટ્રપતિ આદિ મહોત્સવનું ઉદ્ઘાટન દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે કર્યું છે। રાજસ્થાનના જોધપુરના 16મા દીક્ષાંત સમારોહનું ઉપરાષ્ટ્રપતિએ સંબોધન કર્યું છે। અજય કુમાર ચૌધરીની NPC એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેલંગાણાએ AI હબની સ્થાપના કરશે અને ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર બનાવશે। ADB અને ભારત સરકાર બ્રહ્મપુત્ર નદી પ્રોજેક્ટ માટે 200 મિલિયન લોન પર હસ્તાક્ષર કરશે। IRS ઓફિસર નંદકુમાર યાદવ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફિટ ઇન્ડિયાનું ચળવળનું નેતૃત્વ કરશે। નીરજ ચોપરાનું સ્વિટ્ઝરલેન્ડના જંગફ્રાઉન આઇસ પેલેસમાં સન્માન કરવામાં આવ્યું છે। પ્રથમ નિશંકાએ ઐતિહાસિક બેવડી સદી સાથે શ્રીલંકાનો રેકોર્ડ તોડ્યો છે। તમિલનાડુના MSME મંત્રીએ સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે સ્માર્ટ કાર્ડનું અનાવરણ કર્યું છે।